અમરેલીના સાવરકુંડલાના ગોબા ગામમાં વરસાદ માહોલ છે। ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું છે। જે રીતનો વરસાદ છે, રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કઢાયા છે। એનડીઆરએફ ટીમે 3 મહિલા સહિત 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું। આપ જોઈ રહ્યા છો રેસ્ક્યુ સમયના એ દ્રશ્યો। બોટ મારફતે આ રેસ્ક્યુ કરાયું છે। રેસ્ક્યુ ઓપરેશન જ્યારે શરૂ કરાયું, 5 લોકોને બચાવાયા હતા। ગામમાંથી જે વરસાદ વરસ્યો છે, પાણી પાણી થઈ ગયું છે। ઝી 24 કલાક ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો રેસ્ક્યુના એ દ્રશ્યો। 5 લોકોને બચાવાયા છે। સાવરકુંડલાના ગોબા ગામની આ ઘટના છે। કેતન જોડાય છે। કેતન, કઈ રીતે બચાવાયા છે, શું વિગતો? જનક, આપને જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ પડ્યો હતો। ખાસ કરીને સાવરકુંડલા અને રાજુલા આ 2 શહેરો અને આ 2 જે તાલુકાઓ છે તેના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સાવરકુંડલામાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, તો રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજિત 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આને લઈને ક્યાંક ને ક્યાંક પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી। તો સાવરકુંડલાની વાત કરું તો સાવરકુંડલાના ગોબા ગામે ગઈકાલે 5 જેટલા લોકો ફસાયા હતા, જેનું એસડીઆરએફની ટીમ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। ગોબાથી ઠાસા જવાના રસ્તે આવેલ એક ખેતરમાં 5 જેટલા મજૂરો ગઈકાલે ફસાઈ ગયા હતા, જેમાં 3 મહિલા હતી અને 2 વ્યક્તિઓ હતા, જેનું આજે બપોરે સુરક્ષિત એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું। પોલીસ વિભાગ, નાયબ કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આમ ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ આવતા 3 થી 4 જેટલા જિલ્લામાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। બિલકુલ બિલકુલ, આભાર કેતન। તો આપ જોઈ રહ્યા છો રેસ્ક્યુ ઓપરેશનના આ દ્રશ્યો। આરામથી આ બાજુ